ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 4 ની આપણે શરૂઆત કરી છે. એની અંદર આગળ વધીએ તો લાસ્ટ ટાઈમ મેં તમને કોઈ એક પ્રવાહ આધારિત રિંગના કારણે તેની અક્ષ પર તેના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ શોધતા શીખવ્યું હતું. તો n આટાની રિંગ માટે શું આવે? μ0 ni r² ડિવાઇડ બાય 2 x² + r² પાવર 3/2. અને કેન્દ્ર આગળ રિંગના કેન્દ્ર આગળ x બરાબર 0 લઈએ તો જવાબ આવશે μ0 ni ડિવાઇડ બાય 2r. આ લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું જ્યાં n આટાની સંખ્યા આ રિંગમાં કેટલા આટા છે એ બરાબર ઘણી વખત નજીક મૂકેલી આવી રિંગો હોય બરાબર, તો તેનું કેન્દ્ર એક કોમન કેન્દ્ર ગણી શકો તમે, કારણ કે આ અંતરની સરખામણીમાં બે રિંગ વચ્ચેનું અંતર બહુ નાનું હોય બરાબર. તો આ પ્રમાણે આપણે આ સૂત્ર જોયા હતા ચુંબકીય ક્ષેત્રના, અને દિશા માટે મેં તમને સમજાવ્યું હતું કે જમણા હાથનો નિયમનો ઉપયોગ કરવો. આમાં શું છે જુઓ, આ લાઈન આની ઉપરથી ગઈ છે એટલે આ ભાગ પાછળ છે, આ ભાગ પાછળ એટલે આ પ્રવાહ અંદર જાય છે. પ્રવાહ અંદર જાય એટલે તમે આંગળીને પ્રવાહની દિશામાં આમ ફેરવો તો તમારો જવાબ આ દિશામાં આવે. એટલે અહીં આગળ કોઈ પણ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર એની અક્ષ પર એ આ દિશામાં હશે બરાબર. તો આ રીતે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ જોઈ હતી જમણા હાથના નિયમ ઉપરથી. આંગળીઓને પ્રવાહની દિશામાં ફેરવવાનો, જો પ્રવાહ આમ આવતો હોત તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળ્યું હોત બરાબર. તો આ રીતે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધતા શીખ્યા હતા. હવે એમાં થોડુંક એક્સ્ટ્રા શીખીએ એક વસ્તુ કે ધારો કે રિંગ આખી ન હોય તો શું થશે. એટલે કેવું તો કે ધારો કે આ કોઈ થીટા ખૂણાની ચાપ છે, આપણે શું કરીએ તો એવો ટોપિક નામ આપીએ થીટા ખૂણાની પ્રવાહ આધારિત ચાપને લીધે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર, આવો ટોપિકનું નામ આપીએ. આવો કોઈ ટોપિક બુકમાં નથી પણ એ તમારે એમસીક્યુ ગણવા માટે જરૂરી છે એટલા માટે સમજાવું છું. ઘણી વસ્તુ એવી હશે કે જે એમસીક્યુમાં પૂછાશે પણ બુકમાં હશે નહીં, એટલે એ પ્રમાણે તમને ગણતરી કરવા માટે હું શીખું છું. ધારો કે આ એક ચાપ છે જે થીટા ખૂણાની છે અને અહીં આ જે ચાપ છે તેની ત્રિજ્યા છે r બરાબર. તો આ ચાપમાં પ્રવાહ I વહે છે આ રીતે. તો તમારે અહીં આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, દિશા અને મૂલ્ય બંને. તો પહેલા દિશા શોધીએ તો આ દિશામાં પ્રવાહ હોય એટલે આંગળીને આ દિશામાં ફેરવો તો અંગૂઠો કઈ દિશામાં આવ્યો? બહાર તરફની દિશા. એટલે અહીં આપણે ડોટ વડે એની દિશા દર્શાવી ચુંબકીય ક્ષેત્રની. એ ડોટ શું બતાવે? બહાર આવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. એનું મૂલ્ય કેટલું હશે તે શોધવા માટે પહેલા તમારે આટાની સંખ્યાની ગણતરી કરવી. કેવી રીતે કરવી એ શીખવાડું. જો આખું સર્કલ હોત તો આપણે એક આંટો લીધો હોત એટલે 2π 360 ખૂણો હોત. 360 ખૂણો હોત તો આપણે કેટલા આંટા લીધા હોત? એક આંટા. તો અહીં ખૂણો થીટા છે તો થીટા ખૂણા માટે આંટાની સંખ્યા કેટલી? n આંટા એવું લખીએ તો n કેટલું થશે? થીટા ગુણ્યા 1 ભાગ્યા 2π. થીટા ગુણ્યા 1 ભાગ્યા 2π એટલે થીટા બાય 2π કરશો તો તમારો આંટો આવી જશે કેટલો લેવાનો એ, અને એને પછી આ સૂત્રની અંદર મૂકી દેવાનું. કેન્દ્ર આગળ શોધવાનું છે એટલે કેન્દ્ર આગળના સૂત્રની અંદર મૂકવાનું. તો μ0 I ડિવાઇડ બાય 2r અને એને n વડે ગુણવાનું એટલે n ની કિંમત આપણે મૂકી દેવાની કેટલી? થીટા બાય 2π. સિમ્પલ. પણ આ ખૂણો રેડિયનમાં રાખવાનો એ ધ્યાન રાખજો. ઈઝી છે. તો આના ઉપરથી ધારો કે ચાપ અડધી હોય તો શું થશે? અર્ધ વર્તુળ છે, કેન્દ્ર આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, I પ્રવાહ પસાર થાય છે. તો તમે n બરાબર શું ગણશો? કેટલો ખૂણો થાય? આ 180 એટલે π ભાગ્યા 2π એટલે આ હાફ થયું. એટલે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? μ0 I ડિવાઇડ બાય 2r અને એનું હાફ કરી દો, n બરાબર 1/2 મૂકી દો. ધારો કે આટલી ચાપ હોત π/4 ખૂણાની એટલે 45 ડિગ્રીની, એટલે ચતુર્થ ભાગ કહેવાય વર્તુળનો. તો તમે શું મૂકી શકો? n બરાબર કેટલો ખૂણો? π/4 ભાગ્યા 2π બરાબર. એટલે કેટલું થશે? π કેન્સલ, 4 દુ 8 એટલે 1/8 મૂકવું પડશે તમારે. તો અહીંયા 1/8 મૂકી દેવા.
સિમ્પલ. આ રીતે ગણતરીઓ થાય છે. ખ્યાલ આવે છે? સોરી, આ π/4 ખૂણો નહીં થશે, આ 90 ડિગ્રી ખૂણો છે. ભૂલ કરી, 45 નથી, આ 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે કેટલો થશે? આ π/2. π કેન્સલ એટલે 2 દુ 4 એટલે 1/4 થશે. તો ચુંબકીય ક્ષેત્ર કેટલું મૂકશો તમે? કેન્દ્ર આગળ, કેન્દ્ર O આગળ μ0I / 2r અને એને 1/4 વડે ગુણી દો. n વડે ગુણવાનું છે. સિમ્પલ. તો આ એક મેથડ છે ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ ચાપ વડે ગણવા માટે. બરાબર, આ મેથડ યાદ રાખજો, MCQ માટે કામની છે ને પૂછાય છે MCQ આના ઉપરથી. ચાલો, તો આગળ હવે ચોપડીમાંથી દાખલાઓ ગણીએ. લાસ્ટ ટાઈમ આપણે 2 દાખલા ગણ્યા હતા. હવે એના સિવાયના દાખલાઓ જે છે આને લાગતા વળગતા એ ગણીએ તો શું થશે એ જોઈએ. તો આ એક સિમ્પલ મેથડ મેં તમને શીખવી ડાયરેક્ટ કેવી રીતે થાય એ. બરાબર, ચલો ઉદાહરણ નંબર 4.6. ઉદાહરણ નંબર 4.6 ગણીએ. શું આપ્યું છે? આકૃતિમાં આકૃતિ 4.13a માં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આધારિત સીધા તારને, એટલે એક તાર દર્શાવ્યો છે આ રીતનો. આકૃતિની અંદર તેમાં I પ્રવાહ વહે છે. પ્રવાહની દિશા આ રીતે આપી છે, આમથી આમ પ્રવાહ જાય છે I. એ પ્રવાહ I નું મૂલ્ય કેટલું આપ્યું છે? તો 12 એમ્પિયર. 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. એટલે આ તારને આ અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે, જેની ત્રિજ્યા કેટલી છે? 2 સેન્ટીમીટર, એટલે 0.02 મીટર થાય. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે. એટલે અહીં કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર O આગળ કેટલું છે? B. પહેલું, સીધા ભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? પહેલુંની ગણતરી કરીએ. પહેલો દાખલો, સીધા ભાગો એટલે આ 2 ભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તે શોધીએ. સવાલમાં ચાપના લીધે ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે. યાદ રાખજો, આટલી ચાપના કારણે ચુંબકીય ક્ષેત્ર અહીં B છે. આ 2 ભાગ વડે કેટલું તે શોધવાનું છે. બરાબર, ચાલો. તો આ 2 ભાગ માટે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે બાયો-સાવર્ટનો નિયમ લગાવવો હોય તો એક નાનકડો ભાગ લઈએ dl. તેની દિશા કઈ દિશામાં હશે? તો સ્પર્શકની દિશામાં, એટલે dl આ દિશામાં હશે, જે દિશામાં પ્રવાહ વહે, એટલે dl ની દિશા આ થઈ, આ dl. અને આના કારણે અહીં આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું, એટલે સદિશ r ની દિશા આ થશે. સદિશ r અહીંથી અહીં લેવાનો. dl અને r વચ્ચે ખૂણો કેટલો? બંને એક જ દિશામાં છે, એટલે dl અને r એકબીજાને સમાંતર છે, એટલે બે વચ્ચેનો ખૂણો શું થશે? 0. તો ચુંબકીય ક્ષેત્ર B ગણીએ આપણે, એનું મૂલ્ય ગણીએ તો μ0/4π I dl sin θ. બે વચ્ચેનો ખૂણો, બંને સમાંતર, બે વચ્ચેનો ખૂણો 0, એટલે sin 0 / r². sin 0 શું થાય? 0. એટલે ચુંબકીય ક્ષેત્ર શું આવશે? 0. કેમ 0 થયું ખબર પડી? એટલે આ ભાગ માટે dl અને r એક જ દિશામાં હતા, એટલે બંને વચ્ચેનો ખૂણો 0, એટલે ચુંબકીય ક્ષેત્ર શું મળ્યું? 0. એટલે આના પરથી નોંધ યાદ રાખજો હંમેશ માટે. શું યાદ રાખવાનું? તો આવો તાર હોય તો તેની અક્ષ પરના જ કોઈ બિંદુ આગળ અહીં તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય તો તે હંમેશા તમને 0 જ મળશે. યાદ રાખજો, તે તારની અક્ષ એટલે તાર જ્યાંથી પસાર થાય એ અક્ષ, તારમાંથી પસાર થતી અક્ષ, આ અક્ષ પર આવેલું કોઈ પણ બિંદુ આગળ તમે ચુંબકીય ક્ષેત્ર શોધશો તો તે તમને શું મળશે? 0 જ મળશે. ખ્યાલ આવે છે? તો બંને ઉપના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર શું મળશે? 0. આ એક લોજિકલ સવાલ હતો. આગળ જોઈએ, બી માં શું પૂછ્યું છે? અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે અને કઈ રીતે તેને મળતું આવે છે? એટલે વર્તુળાકાર ગાળો હોત તો ચુંબકીય ક્ષેત્ર કેટલું, અને અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે અને તેને કઈ રીતે મળતું આવે, એટલે એની દિશા અને મૂલ્ય કેવા હશે એ શોધીએ. તો અર્ધવર્તુળાકાર ચાપ છે, એટલે અત્યારે જ મેં તમને શીખવ્યું n બરાબર શું કરવાનું? θ/2π. અર્ધવર્તુળાકાર ચાપ એટલે પાઈ ખૂણાની ચાપ, એટલે π/2π એટલે 1/2. એટલે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું આવ્યું હોત? μ0I / 2r × 1/2. અને જો વર્તુળાકાર ચાપ હોત,
આ કોના માટે ગણ્યું આપણે? અર્ધ વર્તુળાકાર ચાપ માટે. ચુંબકીય ક્ષેત્ર આટલું મળ્યું હોત અને વર્તુળાકાર ચાપ માટે આંટાની સંખ્યા એક વર્તુળ લેવાનું એટલે મ્યુ 0 I/2 2r અને rn બરાબર શું મૂકવાનું 1 એટલે મ્યુ 0 I/2r. એનો મતલબ શું થયો કે અર્ધ વર્તુળાકાર ચાપના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર એ વર્તુળાકાર ચાપના કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર કરતા અડધું મળે એટલે હાફ મળે. અત્યારે જ મેં તમને શીખવ્યું. બરાબર? કેટલું હોય તે જોઈએ તો બધી કિંમતો મૂકવી પડે આની અંદર. બધી કિંમતો મૂકીએ. મ્યુ 0 4/10⁻⁻7 I 12 એમ્પિયર 2r બરાબર 0.02 સેન્ટીમીટર ભાગ્યા 2. આને કેલ્ક્યુલેટર ની અંદર કરીએ તો તે કેટલું આવશે? 12 ચોક 48 ગુણ્યા 3.14 ભાગ્યા 2 ભાગ્યા 0.02 ભાગ્યા 2 તો જવાબ આવશે 1884 into 10⁻⁻7 એટલે તમે 1.888 છે તો 1.9 કરી દઉં અને 10 પાવર કેટલા લખાશે 3 ઉમેરો આની અંદર તો 10⁻⁻4 ટેસ્લા આટલું મળે તમને અર્ધવર્તુળાકાર ચાપને લીધે. સિમ્પલ છે. તો આ બે સરખામણી છે. દિશા કઈ મળે તો તમે દિશાને જુઓ તો કેવી રીતે શોધવાની? આ દિશામાં પ્રવાહ વહે એટલે આમ આંગળી ફેરવો તો અંગૂઠો ક્યાં ગયો? અંદર. એટલે પાનાની અંદર જતી દિશામાં. એટલે દિશા માટે તમે એવું લખી શકો અંદર જતી દિશા. આ તમારો જવાબ મળે. સિમ્પલ છે. આ રીતે ગણતરી થશે. સી માં શું પૂછ્યું છે? આકૃતિ 4.13 બી માં દર્શાવ્યા મુજબ એટલે બીજી પણ એક આકૃતિ છે એને પણ ધ્યાનમાં લઈએ. આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ શું થશે? એટલે આ જ વસ્તુ શોધવાની. બી માં શોધીએ ચુંબકીય ક્ષેત્ર કેટલું અને કઈ દિશામાં. આ આકૃતિ એ હતી. હવે બી આકૃતિમાં શું કર્યું તો કે આ ચાપને આ દિશામાં વાળી દીધી. પ્રવાહ આમ જ વહે છે તો ફરક શું થાય? હવે પ્રવાહ એટલો જ છે, ચાપ પણ અડધી જ છે એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલું જ મળશે. એટલે સી જવાબમાં બી એ 1.9 into 10⁻⁴ ટેસ્લા જ મળે પરંતુ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ મળશે તો કઈ રીતે જોવાનું? આંગળીઓને ફેરવો પ્રવાહની દિશામાં. એ આમ ફેરવાનો. હવે જો આમ પ્રવાહ વહે છે એટલે આમ આંગળીઓ ફેરવો તો ક્યાં આવે? બહાર. અને અહીંયા ક્યાં આવતું હતું? અંદર. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા એ બહાર આવતી દિશામાં મળે એટલે વિરુદ્ધ દિશામાં મળે પહેલા કરતા. બરાબર? આ રીતનો જવાબ આવશે. સિમ્પલ છે. અહીં અંદર જતી દિશા એટલે ક્રોસ કરીને દોરી શકો અને અહીં બહાર આવતી દિશા એટલે ડોટ કરીને દોરી શકો અને અહીંયા બી એવું લખી શકો. એ ચુંબકીય ક્ષેત્ર આના માટે અંદર જતી દિશામાં, આના માટે બહાર આવતી દિશામાં મળે એટલું જ, કારણ કે પ્રવાહ એટલો જ છે, ચાપ બી એટલી જ છે. બરાબર? એટલે ચુંબકીય ક્ષેત્ર એટલું જ મળશે, ત્રિજ્યા બી એટલી જ છે. એટલે પરંતુ ખાલી એને વાળવાની દિશા બદલી દીધી તો પ્રવાહની દિશા બદલાઈ ગઈ એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ જશે. ખ્યાલ આવે છે? તો એક જ તારને બે અલગ અલગ રીતે વાળીએ તો ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ જાય. બરાબર? આ સમજાવવા માટે તમને આ સવાલ આપ્યો હતો અને મેં જે લોજિક શીખવાડી એ તમને આ ગણવા માટે કામ લાગશે. બરાબર? તો ગમે તેવી ચાપ વાળી હોય તો તમે ગણી શકો. બરાબર? અને આ જે ભાગો છે સીધા ભાગ તેના માટે dl અને r એ એક જ દિશામાં થતા હોવાથી ધારો કે આના માટે કરીએ તો dl આ દિશામાં અને r આ દિશામાં તો બે પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે θ બરાબર π પણ sin π શું થાય 0 થાય એટલે ચુંબકીય ક્ષેત્ર એ ભાગના કારણે પણ શું મળે? 0 જ મળે. બરાબર? સમજાવવા માટે લખું છું, પૂછ્યું નથી. ખ્યાલ આવે છે? તો આ રીતે ગણતરીઓ થશે.
આગળના ટોપિક તરફ વધીએ તો હવે જે નેક્સ્ટ ટોપિક છે એ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. ખૂબ અગત્યનો ટોપિક, એટલે ખૂબ ધ્યાન આપજો. એમ્પિયરનો સર્કિટલનો નિયમ અથવા તો બંધ ગાળાનો નિયમ. ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે કોઈ પ્રવાહધારિત તારને કારણે અથવા તો કોઈ પણ આકારના પ્રવાહધારિત વસ્તુને કારણે, એટલે કે એક સુવાહક છે જેમાંથી પ્રવાહ વહે છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. તો એને જો બાયો-સાવર્ટના નિયમથી શોધીએ તો થોડું અઘરું પડે. એટલા માટે એને થોડું સરળ બનાવવા માટે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો જેને કહેવાય એમ્પિયર સર્કિટલ અથવા તો બંધ ગાળાનો નિયમ. હવે એ નિયમ કેવી રીતે આવ્યો તો પહેલા એક સરળ રીતથી સમજાવું. જેમ કે કુલમ્બ નામના વૈજ્ઞાનિકે કોઈ વિદ્યુત ભારને કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે તે બતાવ્યું હતું. તેને સરળ રીતે શોધવા માટે ગૌસ નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો હતો, ગૌસનો નિયમ. તે નિયમ શું હતો તો સંકલન E.ds બરાબર સિગ્મા ક્યુ ભાગ્યા એપ્સિલોન 0 આપણે વાપરતા હતા. તે જ રીતે બાયો-સાવર્ટ નામના વૈજ્ઞાનિકે કોઈ પણ પ્રવાહધારિત ખંડના કારણે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે તે આપ્યું. અને એને સરળતાથી શોધવા માટે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો, એમ્પિયરનો નિયમ. એને એમ્પિયરનો સર્કિટલ નિયમ કહેવાય અથવા તો બંધ ગાળાનો નિયમ કહેવાય. એ કેવી રીતે લખવાનું તો આ નિયમ એક બંધ ગાળા માટે લાગુ પડે. ગાળો એટલે એને લંબાઈ હોય, જ્યારે બંધ આ કોના માટે લાગુ પડે? બંધ પૃષ્ઠ માટે. પૃષ્ઠને ક્ષેત્રફળ હોય એટલે ds છે ક્ષેત્રફળ માટે, જ્યારે અહીંયા બંધ ગાળો હશે એટલે ગાળાને લંબાઈ હોય એટલે શું આવશે? dl. વિદ્યુત ક્ષેત્રની જગ્યા પર આવશે ચુંબકીય ક્ષેત્ર. બંધ ગાળા માટે છે એટલે આ સંકલનને આપણે આ રીતે દર્શાવશું, બંધ ગાળા ઉપરનું સંકલન આ ચિહ્ન વડે. સિગ્મા ક્યુ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે, તો વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એટલે અહીં આવશે સિગ્મા i અને 1/ε0 ની જગ્યા પર આવશે μ0. તો આ ઈઝીલી યાદ રહી ગયો એમ્પિયરનો સર્કિટલનો નિયમ. પણ એ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો એ થોડું સમજીએ. બરાબર, આ કેવી રીતે આની સાથે સામ્યતા ધરાવે એ તમને મેં બતાવ્યું. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાથે સામ્યતા બે વચ્ચે શું છે એના પ્રમાણે આ મેં તમને સમજાવ્યું. હવે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે શું કર્યું તો અહીંથી ધારો કે આ તારમાંથી અલગ અલગ તાર છે એમાંથી પ્રવાહ પસાર થાય છે, તો અહીં એને એક મુક્ત સપાટી ધરાવતું સીમા રેખા ધરાવતી મુક્ત સપાટી લીધી. શું લીધી? સીમા રેખા ધરાવતી મુક્ત સપાટી. ધારો કે આ એક સપાટી લઈ લઉં હું, આ સપાટી છે બરાબર. એને 3 ડાયમેન્શનમાં દોરવી હોય તો આ રીતે મેં દોરી શકું, જે રીતે બુકમાં આપી છે. સરળતા ખાતર આપણે આવી રીતે યાદ રાખશું. હવે આ જે મુક્ત સપાટી છે તેની જે સીમા છે એક બંધ ગાળો રચવી જોઈએ. એટલે આ જે સીમા છે એની જે હદ છે તે એક બંધ ગાળો રચે છે. આ બંધ ગાળો રચે છે. જો અહીંથી શરૂ થયો ફરી પાછું અહીં પૂરું થયું એટલે બંધ ગાળો કહેવાય. તો એકચ્યુઅલમાં આ નિયમ એક બંધ ગાળા માટે છે. એટલે અહીં સમજાવવા માટે તમને આ બીજી એક આકૃતિ પણ દોરો. બંધ ગાળો, બંધ ગાળાને કોઈ પણ એક દિશા લેવાની. જે માર્ગે આપણે જવાનું છે એક માર્ગ એક પસંદ કરવાનો. ધારો કે આપણે આવું પસંદ કરીએ, આપણે આમ જવાનું છે, આ બંધ ગાળા પર આમ જવાનું છે. ધારો કે આમાં હું આવું પસંદ કરું, આમ જવાનું છે, આમ. સમજાય છે? સમજાવવા માટે પેલી આકૃતિ વધારાની દોરું છે, ચોપડીમાં છે. આ સપાટી એવી લેવાની કે જેમાંથી પ્રવાહ પસાર થાય, જેમાંથી શું પસાર થતો હોય? પ્રવાહ. બરાબર, એટલે આ જે પ્રવાહ પસાર થાય તે પ્રવાહ ધરાવતા તારો અમે અહીંથી સપાટીમાંથી પસાર થતા બતાવ્યા છે. બરાબર, અને આ બંધ ગાળામાંથી આ પ્રવાહો પસાર થાય છે જેને હું અલગ અલગ નામ આપી દઉં, I1, I2 અને I3. હવે આ જે સીમાનો બંધ ગાળો છે એ બંધ ગાળાને નાના ભાગમાં વિભાજિત કરવાનો. તો એક નાનો ખંડ લઈએ, એનો આટલો, એને dl ખંડ લેવાનો, dl લંબાઈનો નાનો ખંડ. એને દિશા વડે દર્શાવીએ
તો એને જે દિશામાં આપણે જવાના છે જે માર્ગે તે માર્ગની દિશામાં સ્પર્શકની દિશામાં લેવાનો એટલે આ માર્ગની સ્પર્શકની દિશામાં આ dl થશે નાનકડો ખંડ બરાબર આ dl ખંડ લીધો છે મેં નાનો સદિશ સ્વરૂપે દર્શાવ્યો કારણ કે એની દિશા લીધી કઈ દિશામાં લેવાનો તો એક માર્ગ તમે પસંદ કર્યો તેને સ્પર્શકની દિશામાં લેવાનો એટલે ધારો કે અહીં આગળ હું પસંદ કરું તો આ દિશામાં dl થાય આ નાનો ખંડ આ ખંડ પાસે ધારો કે ચુંબકીય ક્ષેત્ર એ સ્પર્શીય દિશામાં છે એટલે એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એવું સમજો આ બંધ ગાળાને સ્પર્શીય દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે સ્પર્શીય એટલે ટેન્જેન્શિયલ ઇંગ્લિશમાં કહેવાય એટલે BT લખ્યું છે તો ધારો કે આ દિશામાં અહીં આગળ ચુંબકીય ક્ષેત્ર છે એવું સમજીએ જો એવું ન હોય તો શું કરવાનું એ પણ તમને સમજાવું તો નાના ખંડ માટે નાના ખંડની લંબાઈ dl છે અને ત્યાં આગળ તેનું તે દિશામાં સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે BT તો બેનો ગુણાકાર કરીએ BT * dl હવે ખરેખર જો ઘટક સ્પર્શીય ન હોય કોઈ બીજી દિશામાં હોય તો આ કેવી રીતે મેળવવાનું તો ખરેખર એ આના ઉપરથી મેળવ્યું છે b dl cos θ ઉપરથી જો બંને એક જ દિશામાં હોય તો cos 0 થાય cos 0 એટલે 1 થાય એટલે b dl જ આવે એટલે આ બેનો ગુણાકાર જ છે ફક્ત એટલે નાના ખંડ આગળ ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક લેવાનો અને તે સ્પર્શીય ઘટક અને ખંડની લંબાઈનો ગુણાકાર કરવાનો પણ ધારો કે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં ના હોય તો શું કરવાનું તો b dl cos θ એટલે શું થાય b dot d એટલે તમે આ લઈ શકો હવે બધા ખંડ માટે આવા b અને dl ના ગુણાકારને ભેગા કરવાના એટલે એનો સરવાળો કરવાનો પણ ખંડ સૂક્ષ્મ હોય તો ઘણા બધા ખંડ હોય તો એ સરવાળો શેમાં પરિણમે સંકલનમાં એટલે સંકલન b dot dl કરશું તો તેનું જે મૂલ્ય છે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક અને નાના ખંડની લંબાઈનો ગુણાકારનું સંકલન એનું જે મૂલ્ય છે બંધ ગાળા પર સંકલન લઈએ એટલે આ સિમ્બોલ આવશે સંકલનમાં આ રાઉન્ડ બતાવે બંધ ગાળા પર સંકલન કરવાનું છે તો તેનું જે મૂલ્ય છે એ કેટલું મળશે તો એમ્પિયર નામના વૈજ્ઞાનિકે કીધું કે નાના ખંડ અને તે પાસે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક અને તેનો નાના ખંડની લંબાઈ અને સ્પર્શીય ઘટકનો ગુણાકારનું સંકલન એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી μ0 અને સપાટીમાંથી પસાર થતા કુલ પ્રવાહના ગુણાકાર જેટલો હોય છે આ સૂત્રને જ કહેવાય એમ્પિયર સર્કિટલનો નિયમ હવે આ જે સપાટીમાંથી પસાર થતો કુલ પ્રવાહ લેવાનો એ કેવી રીતે લેવાનો એ સમજાવું હવે અહીં આગળ તો મેં બધા જ પ્રવાહ એક જ દિશામાં જતા બતાવ્યા છે એટલે સિમ્પલી બધાનો સરવાળો કરીશું પણ જ્યારે આવું હોય ત્યારે આપણે અહીં સિગ્મા i શોધવા માટે કુલ પ્રવાહ શોધવા માટે જમણા હાથના નિયમનો ઉપયોગ કરીશું એ જમણા હાથનો નિયમ શું છે તો બંધ ગાળાને તમે જે બંધ ગાળા પર મુસાફરી કરવા માટે જે તમે દિશા આપી છે એ દિશામાં એટલે બંધ ગાળાની મુસાફરીની દિશામાં આંગળીઓ ગોઠવતા આંગળીઓ ફેરવતા અંગૂઠો જે દિશામાં મળે તે દિશામાંના પ્રવાહો ધન અને વિરુદ્ધ દિશામાંના પ્રવાહો ઋણ લેવા સિમ્પલ નિયમ કેવી રીતે તો આ દિશા મેં પસંદ કરી છે આ બંધ ગાળાની તો આ દિશામાં આંગળીઓને ફેરવું જો આમ ફેરવું જે દિશામાં બંધ ગાળાની દિશા પસંદ કરી છે મુસાફરીની તે દિશામાં આંગળીઓને ફેરવું તો અંગૂઠો ક્યાં ગયો ઉપર એટલે ઉપરના પ્રવાહને પ્લસ લેવાના અને નીચેના એની વિરુદ્ધ દિશાને એટલે નીચે જતા પ્રવાહને શું લેવાના માઈનસ તો જુઓ અહીં ચાર પ્રવાહ છે i1 i2 i3 i4 પરંતુ આ પ્રવાહ કયો લેવાનો તો બંધ ગાળા વડે ઘેરાતો પ્રવાહ બંધ ગાળા વડે ઘેરાતો પ્રવાહ અથવા તો સપાટીમાંથી પસાર થતો પ્રવાહ તો એ કેવી રીતે લઈશું તો આ જે ઉદાહરણ છે એ ઉદાહરણ માટે સિગ્મા i ગણીએ આ ઉદાહરણ માટે તો સિગ્મા i શું થશે તો
તો જુઓ, પહેલા તો બંધ ગાળાની અંદરના જ પ્રવાહ લેવાના. આ જે પ્રવાહ છે I4 એ બંધ ગાળાની બહારથી પસાર થાય એટલે આને જોવાનો જ નહીં. પછી આ બંધ ગાળાની મુસાફરીની દિશામાં આંગળીઓ ફેરવો તો અંગૂઠો ઉપર આવે એટલે ઉપરના પ્રવાહને પ્લસ લેવાના. એટલે I1 I3 ને પ્લસ લીધા અને I2 તેની વિરુદ્ધ દિશામાં છે નીચે તરફ એટલે એને માઇનસ લેવાનું. આ રીતે બંધ ગાળામાંથી પસાર થતો કુલ પ્રવાહનો સરવાળો કરવાનો. સમજાયું? તો આ શું છે? બંધ ગાળામાંથી પસાર થતો કુલ પ્રવાહ અથવા તો બંધ મુક્ત, આજે આપણે સપાટી લીધી સીમા રેખા ધરાવતી મુક્ત સપાટી, એમાંથી પસાર થતો કુલ પ્રવાહ પણ કહી શકાય. એટલે કોઈ પણ નાનો ખંડ અને ત્યાં આગળ સ્પર્શીય ઘટકનો ગુણાકાર અને તેનું સંકલન એ શૂન્યાવકાશની પરમિટિવિટી અને બંધ ગાળામાંથી પસાર થતા કુલ પ્રવાહના ગુણાકાર જેટલો હોય છે. આ છે એમ્પિયર સર્કિટલનો નિયમ. તો આ રીતે આ નિયમને સરળતાપૂર્વક સમજી શકાય. આ નિયમનો ઉપયોગ કરીને આપણે ઇઝીલી કોઈ પણ સુવાહક, પ્રવાહધારિત સુવાહક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકીશું સરળતાથી. જેમ કે ગૌસનો નિયમનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ વિદ્યુત ભારધારિત સપાટી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું. તે જ રીતે અલગ અલગ વિદ્યુત પ્રવાહધારિત સુવાહક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ એમ્પિયરના નિયમ ઉપરથી આપણે શોધીશું. ત્યાં આગળ આપણે બંધ પૃષ્ઠ લેતા હતા, અહીં આપણે બંધ ગાળો લઈશું. ત્યાં આપણે નાનકડો ક્ષેત્રફળ લેતા હતા, અહીં નાનકડી લંબાઈ લઈશું, નાનકડો ખંડ લઈશું જેમાંથી પ્રવાહ પસાર થાય છે. ખ્યાલ આવે છે? તો આ થયો એમ્પિયરનો સર્કિટલ નિયમ. હવે એ નિયમમાં આ જે પૃષ્ઠ બંધ ગાળો એટલે કે મુક્ત સપાટી આપણે પસંદ કરવાની છે તે કેવી પસંદ કરવાની જેથી આપણને ગણતરીમાં સરળતા રહે. તો તે 3 પ્રકારની પસંદ કરી શકાય. કેટલા પ્રકારની પસંદ કરી શકાય? 3 પ્રકારની. પહેલો પ્રકાર, બી ચુંબકીય ક્ષેત્ર બંધ ગાળાને સ્પર્શકની દિશામાં હોય, સ્પર્શકની દિશામાં અને અશૂન્ય અચળ હોય, એટલે શૂન્ય ન હોય અને અચળ એટલે દરેક જગ્યાએ સરખું હોય. દરેક જગ્યાએ કેવું હોય? સરખું હોય. એટલે અહીં બંધ ગાળાના આ નાના ખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર તેટલું જ અહીં, તેટલું જ અહીં, તેટલું જ અહીં, દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કેવું? અચળ, સરખું. અને કઈ દિશામાં? તેને બંધ ગાળાને સ્પર્શકની દિશામાં. અને કેવો? અશૂન્ય એટલે શૂન્ય ન હોવો જોઈએ એવો બંધ ગાળો લેવાનો. બીજી પસંદગી એવી હોઈ શકે, ચુંબકીય ક્ષેત્ર એ બંધ ગાળાને લંબ દિશામાં હોય. બંધ ગાળાને કેવી દિશામાં હોય? લંબ દિશામાં હોય. ત્રીજું, ચુંબકીય ક્ષેત્ર એ નાબૂદ થતું હોય. આ 3 માંથી કોઈ એકની પસંદગી કરી શકો. બરાબર? તો આ રીતે આપણે બંધ ગાળો પસંદ કરવાનો હોય છે. ગમે તે ગાળો લઈ લેવો તો ડિફિકલ્ટ થશે ગણતરી. એટલે આ 3 સરળતા, આ 3 શક્યતામાંથી કોઈ એક શક્યતા બને એવો બંધ ગાળો આપણે પસંદ કરીશું. અને મોટે ભાગે આપણે આ પસંદ કરીએ છીએ જે ચુંબકીય ક્ષેત્ર કોની દિશામાં હોય છે? સ્પર્શકની દિશામાં. બરાબર? અથવા તો ચુંબકીય ક્ષેત્રની લંબ દિશામાં હોય. મોટે ભાગે આ બેને આપણે પસંદ કરતા હોઈએ છીએ. બરાબર? તો આટલી વસ્તુઓ એમ્પિયરના નિયમની અંદર ધ્યાનમાં રાખવાની. બરાબર? એનો ઉપયોગ ખાસ અગત્યનો છે. એવો સવાલ આવવાની શક્યતા ઓછી છે કે એમ્પિયરનો સર્કિટલ નિયમ સમજાવો, કારણ કે એમાં સમજાવવા જેવું વસ્તુ ઘણું ઓછું છે. બરાબર? પણ કેવી રીતે લખાણ લખવું એ હું તમને પીડીએફમાં મોકલીશ. બરાબર? તમારે પણ સમજવા માટે આટલી વસ્તુ લખી લેવાની અને એને યાદ રાખવાની. આ જ પ્રમાણે આપણે એક્ઝામમાં લખીશું, પણ ચોપડીને મેચ થતું આવે એવો જવાબ આપણે એક્ઝામની અંદર લખીશું, જે પીડીએફની અંદર તમને હું મોકલીશ. આ પણ એ જ છે, અલગ નથી, પણ સમજાવવા માટે થોડીક વસ્તુ અલગ લીધી છે. મેં એક નવું ઉદાહરણ લીધું છે કે આ પ્રવાહ કોની અંદરનો લેવાનો? સિગ્મા. એ વખતે તો ગાળાની અંદરનો જ, બહારનો લેવાનો નહીં. અને આ રીતે ગાળાની દિશામાં આંગળીઓ ફેરવો તો અંગૂઠો જે દિશામાં આવે તે પ્રવાહોને પ્લસ લેવાના, તેની વિરુદ્ધને માઇનસ લેવાના. ધારો કે આ દિશામાં આપણે લીધું હોત બંધ ગાળો, તો આમ તો નીચેની દિશાના પ્રવાહ પ્લસ લેવાના અને ઉપરના માઇનસ. એટલે બંધ ગાળાને સૌપ્રથમ એક દિશા આપવાની, ત્યાં એક નાનો ખંડ લેવાનો, નાના ખંડ માટે B.dl ફાઇન્ડ કરવાનું, તેનું સંકલન કરવાનું, તેના બરાબર શું લેવાનું? μ0 * સિગ્મા i. આ નિયમનો ઉપયોગ કરીને તમે અલગ અલગ વસ્તુ વડે સરળતાથી ચુંબકીય ક્ષેત્ર શોધી શકશો. એટલે કોઈ પ્રવાહધારિત સુવાહક વડે અમુક અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો તે તમે સરળતાથી શોધી શકશો. ધારો કે એક ઉદાહરણ લઈએ તો તેની અંદર આ જે ખંડ છે, બરાબર, તે L લંબાઈનો છે. ટોટલ લંબાઈ આ ખંડ, આ બંધ ગાળાની કેટલી છે? L.
બંધ ગાળાની કુલ લંબાઈ ધારો કે L છે. અને તેમાંથી પસાર થતો પ્રવાહ બંધ ગાળામાંથી પસાર થતો પ્રવાહ ધારો કે I છે, કુલ પ્રવાહ I છે. અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર સ્પર્શીય દિશામાં છે, એટલે બંધ ગાળાને સ્પર્શકની દિશામાં છે. તો શું થશે? તો સંકલન B ડોટ dl કરીએ. B ડોટ dl બરાબર શું થાય? μ0 ઇન્ટુ સિગ્મા I. તો આ શું થશે? B dl cos થીટા બરાબર μ0 ઇન્ટુ કુલ પ્રવાહ એમાંથી કેટલો પસાર થાય છે? I. હવે ચુંબકીય ક્ષેત્ર હવે જુઓ, બંધ ગાળાની દિશા લીધી તો આ દિશા થશે dl ની ને ચુંબકીય ક્ષેત્ર પણ અહીં સ્પર્શકની દિશામાં એટલે આ દિશામાં આવશે. બંને એક જ દિશામાં એટલે બે વચ્ચેનો ખૂણો 0 એટલે સંકલન B dl cos 0 થશે ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ સિગ્મા I. B dl cos 0 બરાબર શું થશે? μ0 ઇન્ટુ I. B દરેક જગ્યાએ સરખું છે એટલે એને અચળ છે એટલે બહાર લઈ લઈએ તો સંકલન કોનું થશે? dl નું cos 0 1 થશે μ0 ઇન્ટુ I. તો આના ઉપરથી લખી શકાય B dl નું સંકલન એટલે નાના ખંડની લંબાઈને ભેગી કરો તો કુલ લંબાઈ મળે બંધ ગાળાની, અને કુલ લંબાઈ આપણે કેટલી લીધી? L. બધા નાના ખંડની લંબાઈને ભેગી કરો તો કુલ લંબાઈ મળે એટલે B dl નું સંકલન થશે L ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ સિગ્મા I. μ0 ઇન્ટુ I કારણ કે કુલ પ્રવાહ આપણે લીધો છે એમાંથી કેટલો? I. તો આ રીતે ગણતરી કરી શકાય. આ એક ફક્ત ઉદાહરણ છે કે આ રીતે ગણતરીઓ આવશે. ખ્યાલ આવે છે? તો આના ઉપરથી આગળનું જે ઉદાહરણ છે તમારું અને તે જ એક ટોપિક પણ છે તે આપણે ગણીએ. હવે આ જે છે તે તમારું ચોપડીનું ઉદાહરણ છે ખરેખર તો 4.8. આ ખરેખર ઉદાહરણ છે 4.8. એને થિયરી તરીકે સમજાવું છું, ખરેખર એ જ વસ્તુ છે. ચોપડીમાં જે આકૃતિ છે એનાથી સમજવું ડિફિકલ્ટ છે, એટલે હું જે આકૃતિ દોરું એનાથી થોડું જલ્દી સમજાશે તમને. થોડું ધ્યાન આપજો. કેવી રીતે એમ્પિયરના નિયમનો ઉપયોગ થાય એ પણ આમાં સરળતાથી ખબર પડી જશે તમને. તો એક અનંત લંબાઈનો તાર છે એટલે અહીં અનંત સુધી આ તાર ગયો છે. બરાબર. હવે આ તારમાંથી ધારો કે I પ્રવાહ વહે છે. કેટલો પ્રવાહ વહે છે? I. તારમાંથી I પ્રવાહ વહે એટલે આટલા આડછેદમાંથી એ I પ્રવાહ વહે છે એવું કહી શકાય. આટલા આડછેદમાંથી પસાર થતો પ્રવાહ I છે. હવે આ જે તાર છે એની ત્રિજ્યા ધારો કે A છે. એ શું છે? તારની ત્રિજ્યા. સમજો. હવે એના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો બે જગ્યાએ શોધી શકાય. પહેલું તારની બહાર. હવે ઉદાહરણમાં જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે શોધીએ. પહેલું તારની અંદર કીધું ને બીજું તારની બહાર કીધું. તો પહેલું તારની અંદર શોધીએ. સમજો. તારની અંદર એટલે તારના અક્ષથી, આ તારની અક્ષ છે એનાથી r જેટલા અંતરે, સ્મોલ r જેટલા અંતરે, અને તે સ્મોલ r અંતર કેટલું છે? આ ત્રિજ્યા કરતા ઓછું છે. આ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું એ શોધવાનું છે. તો એમ્પિયર સર્કિટનો નિયમ વાપરવા માટે તમારે શું કરવાનું? એક બંધ લૂપ લેવાની, એક બંધ ગાળો લેવાનો. બરાબર. તેમાંથી પસાર થતા પ્રવાહ માટે કોઈ દિશા લઈ લેવાની. ધારો કે એ લૂપમાં આ રીતે પ્રવાહ પસાર થાય છે એવું લઈ લીધું આપણે. ચાલો, પહેલું સ્ટેપ એના માટે આપણે શોધીશું સંકલન B ડોટ dl. બરાબર. અહીં આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર નો સ્પર્શીય ઘટક અહીંયા લઈએ તો ચુંબકીય ક્ષેત્ર ધારો કે સ્પર્શકની દિશામાં એટલે આ દિશામાં છે, અને અહીં આગળ r પણ આ દિશામાં છે. dl ખંડ લેવાનો છે એક. જાવતી એમ કેમ થયા કરે યાર.
એમ્પિયર સર્કિટનો નિયમ વાપરીને આ શોધવા માટે આપણે અહીં આગળ એક બંધ સીમા ધરાવતું લૂપ વિચારીશું. એટલે આ એક લૂપ વિચારો, મુક્ત સીમા ધરાવતું એક સપાટી વિચારો. બરાબર. એ સપાટીમાંથી પસાર થતો પ્રવાહની દિશા ધારો કે આ લઈ લો, કોઈ પણ લઈ શકો છો તમે. હવે અહીં આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ આ પરિઘને સ્પર્શકની દિશામાં હોય છે. કેવી રીતે આવે એ અંતમાં શીખવું. પહેલા અહીં ધારી લો કે ચુંબકીય ક્ષેત્ર એ સ્પર્શકની દિશામાં હોય છે. આ સીમાને, આ જે સપાટી લીધી એને સ્પર્શકની દિશામાં હોય છે. બરાબર. ચુંબકીય ક્ષેત્ર એટલે ધારો કે પહેલું આ નિયમ વાપરવા માટે આપણે વાપરવાનું છે સંકલન B.dl. એટલે પહેલું તમારે એક નાનો ખંડ લેવો પડશે. તો ધારો કે અહીં આગળ એક નાનો ખંડ વિચારો. આ ખંડની દિશા કઈ થાય? તો આ જે પ્રવાહની દિશા લીધી એ દિશામાં સ્પર્શક દોરો એટલે dl આ દિશામાં થાય. અને ચુંબકીય ક્ષેત્ર પણ મેં તમને કીધું એમ સ્પર્શકની દિશામાં છે, એટલે અહીં ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં છે. કેવી રીતે આવે છે એ છેલ્લે સમજાવું. અહીં એવું કેવી રીતે એ સ્પર્શકની દિશામાં આવે છે એ સમજીને જ સ્પર્શકની દિશામાં લેવાનું છે, પણ કેવી રીતે ગણવાનું, આ દિશામાં કેવી રીતે આવ્યું એ છેલ્લે તમને શીખવું. તો બંને આ દિશામાં છે એટલે બે વચ્ચેનો ખૂણો શું થશે? 0 થશે. એટલે પહેલા આપણે આ પદ શોધીએ બંધ ગાળા માટે સંકલન B.dl. તો એને શું લખાય? B.dl cos θ લખાય. બરાબર. તો B.dl cos θ એટલે સંકલન B.dl, બે વચ્ચેનો ખૂણો 0, બંને એક જ દિશામાં છે B અને dl. જો ફરીથી સમજાવું, તમારે શું કરવાનું? પહેલા એક સીમા લેવાની, સપાટી લેવાની મુક્ત સીમા ધરાવતી, એના પર એક પ્રવાહની કોઈ દિશા લઈ લેવાની અને નાનો ખંડ લેવાનો. તેને ખંડની દિશા એ પ્રવાહની દિશાને સ્પર્શકની દિશામાં લેવાનો. એટલે સ્પર્શક આમ પણ દોરાય આમ પણ દોરાય, પણ પ્રવાહ આ દિશામાં છે એટલે આ દિશામાં સ્પર્શક લીધો. પછી B એ તાર માટે આ પરિઘને સ્પર્શીય દિશામાં હોય. કેવી રીતે એ પછી સમજાવું, પણ હોય છે એટલે B પણ આ દિશામાં લીધું. તો એના માટે પહેલા આ પદ ગણીએ, ડાબી બાજુનું પદ. તો B.dl એટલે B.dl cos θ થાય. તો બંને વચ્ચેનો ખૂણો 0 છે આ કેસ માટે, એટલે B.dl cos 0 થયું. બરાબર. હવે અહીંથી કોઈ પણ ખંડ સરખા અંતરે જ આવેલું હશે એટલે દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સરખું હશે એટલે અચળ કહેવાય. અચળ એટલે જે સંકલનની બહાર આવી જાય, સંકલન dl નું થશે cos 0 1 થશે. dl એટલે નાના ખંડની લંબાઈને ભેગી કરો. તો બધા ખંડની લંબાઈને ભેગી કરો તો આ બંધ લૂપ જે આપણે લીધું એનો પરિઘ થશે. એની ત્રિજ્યા છે r એટલે એનો પરિઘ કેટલો થશે? 2πr. તો આ પહેલું સૂત્ર આવ્યું ડાબી બાજુનું. જમણી બાજુનું સૂત્ર શોધીએ μ0 * સિગ્મા i. તો કેવી રીતે શોધીશું? હવે તમે જુઓ, I પ્રવાહ પસાર થાય પણ આટલા આડછેદમાંથી પસાર થાય છે. આપણે તો આ લૂપની અંદરનો જ પ્રવાહ લેવાનો છે. એટલે આ લૂપ આટલું છે તો આટલા આડછેદમાંથી પસાર થતો જ પ્રવાહ લેવાનો છે. તો તમે જુઓ, આની ત્રિજ્યા a છે તો આ આખાનું સપાટીનું ક્ષેત્રફળ શું થશે? πa². એટલે πa² ક્ષેત્રફળમાંથી પસાર થતો પ્રવાહ એ શું છે? I છે. તો πr² આટલા ક્ષેત્રફળમાંથી પસાર થતો પ્રવાહ એ આપણો કેટલો એ આપણે શોધવાનું છે. એ જ થશે સિગ્મા i. સિગ્મા i એટલે આ લૂપની અંદરથી પસાર થતો પ્રવાહ. જેમ સિગ્મા q બંધ પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર હતો, તે જ રીતે સિગ્મા i એ આ લૂપમાંથી અંદરથી પસાર થતો પ્રવાહ. ફરીથી એક ઉદાહરણ લઈને સમજાવું. ધારો કે લૂપ આ રીતે લીધી હોય, પ્રવાહ આ રીતે આપ્યા હોય, I1 I2 I3 અને I4. તો તમારે પહેલા તો લૂપમાં પ્રવાહ આ દિશામાં લીધો છે એટલે ઉપર જતી દિશાનો ઉપર દિશામાં અંગૂઠો આવ્યો, આ રીતે આંગળીઓ ફેરવી તો એટલે ઉપરના પ્રવાહને ધન લેવાનું. તો સિગ્મા i માં આપણે શું લેશું? ઉપરનો I1 ધન, નીચે જતાને શું લઈશું? ઋણ. અંગૂઠો જે દિશામાં આવે તે દિશાને ધન લેવાનું. આ લૂપમાં જે દિશામાં પ્રવાહ લીધો તે દિશામાં આંગળીઓ ફેરવો. I4 આ લૂપની અંદર નથી, એ બહાર છે એટલે એને ગણતરીમાં લેવાનો જ નથી. એટલે I4 અહીંયા લખવાનું જ નહીં. જેમ આપણે બંધ પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર લેતા હતા તેમ અહીં બંધ લૂપમાં સંકળાતા વિદ્યુત પ્રવાહ લેવાના છે, બહારના લેવાના નથી. બરાબર છે. એટલે સિગ્મા i કરતી વખતે આ લૂપ આટલી ત્રિજ્યાની છે તો આટલી ત્રિજ્યામાંથી આટલા આડછેદમાંથી પસાર થતો પ્રવાહ જ લેવાનો છે. એટલે આપણે πr² જેટલા ક્ષેત્રફળમાંથી પસાર થતો પ્રવાહ લેવાનો છે. તેને આપણે સિગ્મા i તરીકે લઈશું. તો તે કેટલું થશે? πr² × i / πa². πr² × i / πa².
એ તે જવાબ આવશે I * r² ભાગ્યા a². આ સિગ્મા I થયું. તો હવે આ નિયમ વાપરીએ સંકલન b.dl બરાબર μ0 * સિગ્મા I. સંકલન b.dl નો જવાબ આવ્યો b * 2πr. μ0 સિગ્મા I નો જવાબ આવ્યો પાઈ r² ભાગ્યા a². b બરાબર શું થશે μ0 I, એક r કેન્સલ એટલે μ0 I r ડિવાઇડ બાય 2π a². આ સૂત્ર ખૂબ જ અગત્યનું યાદ રાખવાનું અને આના પરથી કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર એ અંતરના સમપ્રમાણમાં છે એટલે અંતર વધશે તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર વધશે. તો r અંતરે ચુંબકીય ક્ષેત્ર અનંત લંબાઈના પ્રવાહધારિત તાર વડે આટલું હશે. પણ ક્યાં આગળ તારની અંદરના બિંદુએ. અને r શું લેવાનું એની અક્ષથી આ બિંદુનું લંબ અંતર. એ શું લેવાનું એ તારની ત્રિજ્યા અને આ એમાંથી પસાર થતો કુલ પ્રવાહ આખા તારમાંથી પસાર થતો પ્રવાહ. તો પહેલા માટે ગણતરી થઈ. બીજા માટે ગણતરી કરીએ તારની બહાર. તારની બહાર આ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું ઉદાહરણ છે, યાદ રાખજો. તારની બહાર એટલે હવે આ લૂપ ભૂલી જઈએ, તમારે દોરવાની બંને વચ્ચે બરાબર. ધારો કે અહીંથી r અંતરે આપણે શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર. તો અહીં એક બંધ લૂપ લો, આ બંધ લૂપ લીધી, તેમાંથી વહેતા પ્રવાહની કોઈ એક દિશા આપી, આ દિશા આપી. અહીં એક નાનકડો dl ખંડ લો, એ દિશા આ થશે. અને ચુંબકીય ક્ષેત્ર પણ અહીં સ્પર્શકની દિશામાં જ હોય એટલે આ દિશામાં હશે. જો આ ઉપર જતી દિશા નથી, આમ પાનાની અંદર જતી દિશા છે, સમજજો બરાબર. એને ધારો કે અહીં દોરીએ તો વધુ તમને સમજાશે સ્પષ્ટ રીતે. અહીં r dl ખંડ લઉં તો dl ખંડ આ દિશામાં થશે અને b પણ આ દિશામાં. ચુંબકીય ક્ષેત્ર તાર વડે પરિઘના સ્પર્શકની દિશામાં હોય, કેવી રીતે સમજાવું તમને બરાબર છેલ્લે બરાબર. એ પણ જમણા હાથના નિયમ ઉપરથી જ આવે છે. જેમ રિંગ માટે આપણે જોયું પ્રવાહની દિશામાં તમે આંગળીઓને ફેરવો તો અંગૂઠો તમને b ની દિશા આપે, તે જ રીતે અહીં પણ આવશે. હવે એના માટે b dl cos θ શોધીએ તો ફરી પાછો આ પદ શોધીએ સંકલન b.dl. તો b.dl એટલે શું લખાશે સંકલન b dl, બે વચ્ચેનો ખૂણો શું છે આ. અહીં પણ બંને એક જ દિશામાં આવ્યા. સ્ટેપ નંબર 1 શું કરવાનું બંધ ગાળો લેવાનો, એને એમાંથી વહેતા પ્રવાહને કોઈ એક દિશા આપી દેવાની. પ્રવાહ વહેતો નથી પણ આપણે લેવાનું કે એમાંથી કોઈ પ્રવાહ વહે છે એ સપાટીમાંથી અને એને કોઈ એક દિશા આપી દેવાની. પછી એ દિશામાં dl ની દિશા કઈ લેવાની તો એ પ્રવાહની દિશામાંનો સ્પર્શક લેવાનો. પછી ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા લેવાની. અહીં આગળ સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર કેમ લીધું એ પણ તમને સમજાવું બરાબર. હવે તેના માટે b.dl શોધવાનું, પછી μ0 * સિગ્મા I શોધવાનું. આ આખું સૂત્રને સરખાવો એટલે તમારો જવાબ આવે. તો પહેલા સંકલન b.dl શોધીએ તો b dl cos 0, બે વચ્ચેનો ખૂણો 0 છે, બંને એક જ દિશામાં છે. ચાલો ચુંબકીય ક્ષેત્ર અહીંથી કોઈ પણ ખંડ લેશો તો તે r અંતરે જ આવશે એટલે દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સરખું હશે એટલે અચળ પદ સંકલનની બહાર આવી જાય. સંકલન dl નું થશે અને cos 0 1. dl એટલે નાના ખંડની લંબાઈ. બધા ખંડની લંબાઈ ભેગી કરો તો આખો પરિઘ બને એટલે b * 2πr થશે. એટલે આ પદ તેનું તે જ આવ્યું. હવે સિગ્મા I લખીએ તો આમાંથી પસાર થતો પ્રવાહ, સિગ્મા I ગણીએ તો આમાંથી પસાર થતો પ્રવાહ આ લૂપની અંદર આખો જ તાર આવી ગયો એટલે આખા તારમાંથી પસાર થતો પ્રવાહ લૂપની અંદરથી જ જાય. તો આખા તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે I, એટલે સિગ્મા I બરાબર આ જ લેવાનો. તો સિમ્પલ. હવે આ સૂત્રને સરખાવીએ તો b * 2πr = μ0 * I થશે. એટલે b બરાબર આવશે μ0 I / 2πr. તો આ સૂત્ર પણ યાદ રાખવાનું. તાર વડે r અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ ક્યાં તારની બહાર. અહીં તમે જુઓ તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે જેમ અંતર વધશે તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર ઘટશે. તો આનો જો ચુંબકીય ક્ષેત્રનો અંતર સાથેનો આલેખ દોરીએ તો તે કેવો આવશે એ પણ ખૂબ અગત્યનું છે. ધ્યાનથી જુઓ. MCQ માં આ આલેખ પૂછી શકાય અથવા તો સવાલમાં પણ કીધું હોય કે સાથે સાથે આ આલેખ પણ જણાવો. તો અંતર સાથે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે બદલાશે. અહીંથી શરૂઆત કરીએ, આમ દૂર જઈએ r વધે, પરંતુ આપણે અહીં આમ દૂર જઈએ તો પણ આ બધા બિંદુઓ ક્યાં છે તારની અંદર. અંદરના બિંદુ માટે b એ r ના સમપ્રમાણમાં હતું એટલે જેમ અંતર વધશે તેમ તેમ b વધશે. ક્યાં સુધી વધશે? જ્યાં સુધી r બરાબર a નો થાય ત્યાં સુધી, ત્રિજ્યા જેટલું ન થાય ત્યાં સુધી. પછી શું થશે? તો પછી આપણે હજુ દૂર જઈએ એટલે r વધે જ. તો આ બધા બિંદુઓ ક્યાં છે? બહાર માટે શું છે? ચુંબકીય ક્ષેત્ર r ના વ્યસ્ત પ્રમાણમાં એટલે r વધશે તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર ઘટશે એટલે આ પ્રમાણેનો આલેખ આવશે. તો મહત્તમ ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળશે? સપાટી ઉપર. તો
આ સૂત્ર, આ આલેખ તમને MCQ માં પણ પૂછી શકે અને સવાલમાં પણ સાથે સાથે આનો આલેખ દોરો એવું કહી શકે. તો આ રીતે આ ખૂબ અગત્યનું ઉદાહરણ અને ખૂબ અગત્યની થિયરી આપણે કરી. આના ઉપરથી પણ દાખલા આવશે. હવે તમને સમજાવું કે આના માટે દિશા કેવી રીતે શોધવાની. તો એ પણ જમણા હાથના નિયમ પરથી જ મળે છે. પણ એ જમણા હાથના નિયમમાં શું કરવાનું, તો તમારે અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખવાનો. અંગૂઠો કઈ દિશામાં રાખવાનો? પ્રવાહની દિશામાં. તો આંગળીઓ એ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. આંગળીઓ શું આપશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. હવે કેવી રીતે એ સમજો. ધારો કે આ તાર છે, આમાંથી આ પ્રવાહ પસાર થાય છે, તો તમારે અહીં આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે ને અહીં આગળ શોધવાનું છે, P અને Q આગળ. તો તમારે શું કરવાનું? પ્રવાહની દિશામાં અંગૂઠો. હવે Q આગળ આંગળીઓ ક્યાં જાય છે? જો મારી આંગળીઓ અંદર જાય છે, એટલે અહીં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. પ્રવાહની દિશામાં આંગળીઓ, P આગળ મારી આંગળીઓ ક્યાં આવે છે? બહાર, એટલે અહીં ચુંબકીય ક્ષેત્ર બહાર આગળ. સિમ્પલ છે. ધારો કે પ્રવાહની દિશા ઉલટાવી દઈએ, I, તો આ Q અને P આગળ શું થશે? તો જુઓ, પ્રવાહની દિશા અંગૂઠો રાખ્યો, Q આગળ આંગળીઓ બહાર આવે છે, Q આગળ આંગળીઓ બહાર આવે એટલે અહીં બહાર આવતી દિશામાં. અને અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખ્યો, P આગળ આંગળીઓ અંદર જાય છે. જુઓ, P આગળ આંગળીઓ આમ અંદર જાય છે. સમજવા માટે આમ જુઓ, તો પ્રવાહ અંગૂઠાને પ્રવાહની દિશામાં અને P આગળ આંગળીઓ ક્યાં ગઈ? અંદર, એટલે અહીં ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં. તે જ રીતે આમ કરીએ, ધારો કે આ દિશામાં પ્રવાહ પસાર થાય છે, આ P અને Q. તો જુઓ, પ્રવાહ આ દિશામાં પસાર થાય તો અંગૂઠો આ દિશામાં, P આગળ આંગળીઓ બહાર આવે છે એટલે અહીં બહાર આવતી દિશામાં. પ્રવાહ આ દિશામાં જમણી બાજુ એટલે અંગૂઠો જમણી બાજુ, Q આગળ આંગળીઓ ક્યાં ગઈ? અંદર, એટલે અહીં આગળ ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં. તો આ રીતે તમને તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધતા આવડ્યું હશે. આ રીતે તમે આ રીતનો ઉપયોગ કરીને, જમણા હાથના નિયમનો ઉપયોગ કરીને એ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની દિશા અલગ અલગ બિંદુએ શોધી શકો. શું કરવાનું? તો બેમાં ગૂંચવાતો નહીં. જુઓ, રિંગમાં આપણે આંગળીઓને પ્રવાહની દિશામાં રાખતા હતા અને અંગૂઠો આપણને જવાબ આપતો હતો. પણ તાર માટે અંગૂઠાને પ્રવાહની દિશામાં અને આંગળીઓ આપણને જવાબ આવશે. પરંતુ ધ્યાન એ રાખવાનું કે આંગળીઓ જ્યાં શોધવાનું છે ત્યાં લઈ જવાની, તો ખબર પડશે કે અંદર આવે છે કે બહાર. બરાબર? તમે આમ મૂકી દીધું દરેક જગ્યાએ અંદર, એવું નથી. આ બાજુ કરશો તો આંગળીઓ બહાર આવશે, આ બાજુ કરશો તો અંદર જશે. એટલે જ્યાં શોધવાનું છે ત્યાં આંગળીઓ લઈ જવાની. આ ખૂબ અગત્યની વસ્તુ. આ ટોપિક ખૂબ જ અગત્યનો. ફરી પાછો એક વખત રિવાઇઝ કરાવું તમને કે એમ્પિયર સર્કિટનો નિયમ કેવી રીતે ઉપયોગમાં લેવો. બરાબર?